નમસ્કાર મિત્રો, આ રમણીય સોનારિયા તળાવ છે જે ઐતિહાસિક ઘોઘા બંદર ગામે આવેલું છે. અમારા રિપોર્ટર વિનોદ મકવાણાએ આ સ્ટોરી તૈયાર કરી છે. અમારી 3 પેઢી થઈ ગઈ. હા, પહેલાં મારો બાપુજી હતા, પછી માજી, ત્યાર પછી મેં સંભાળ્યું. ભાવનગર શહેરથી 15 કિલોમીટર દૂર દરિયાકાંઠે ઘોઘા ગામ છે અને ત્યાં આ ઐતિહાસિક સોનારિયા તળાવ છે. મહાકાળી માતાજીના મંદિર વિશે એવું કહેવાય છે કે પાવાગઢથી 800 વર્ષ પહેલાં માતાજી અહીં પધારેલા. પાવાગઢથી મહાકાળી માં આવેલા છે. સોનારિયા તળાવ નામે સોનીને પ્રસિદ્ધ હતા. સોની એનો ઇતિહાસ બહાર પડ્યો કે પાવાગઢના મહાકાળી પાવાગઢથી મહાકાળીમાં અહીંયા આવ્યા હતા. સોનીને પ્રસન્ન થયેલા. વાણિયાના કુળદેવી. વાણિયાના કુળદેવી. મહાકાળી માતાજીના સ્થાનકે તળાવમાં વિદેશી પંખીઓના ઝુંડ તરતા જોવા મળે છે. એટલે પર્યાવરણ પ્રેમીઓ માટે પણ આ જગ્યા રમણીય છે, ફરવાલાયક સ્થળ છે. તળાવ એ લોકોએ જ બંધાવેલું. હા, સોનીએ જ બંધાવેલું.